પાણી પીને ફટાફટ ઘેર જવું નકા પેલો હરિઓમ મારણ શું ઓપિંગો છોડી જાય ને તો મોટા માથાનો ચેતન થઈ જાય અને ક્ષેત્રે ની એટલે છે ને ઘેર જઈને એવો ઓપિંગો છોડું ની ત્યારે હા ના વાળી કે એ પ્રભુ ચીટલી જાય મોટા માથાના તું ચીટલી જાય ઓપિંગો બેટિંગો પોપટી આવતો ના હવે વાત કરો છો જે ઓપિંગો છોડવે છે ક્ષેત્રમાં આવવાનું એ ભૂમતા કાકા પહેલી વાત તો એ કરી નહીં ચડાવવાની હો રી નહીં ચડાવવાની મેં રી નહીં ચડાવી પણ ચડે તો ના બાનું વાત કરો છો જે અરે ભૂમતા કાકા કોઈ હું તમને સ્પેશિયલ ઓપિંગો છોડવા નહીં આવ્યો હું જાતો તો ભલાજીના બોરે અને હું તમને પાણી પીતા ભાળી ગયો એટલે કીધું લા તાર રમત રમતો જાઉં હું એ તાણી એટલું વિચારીને જ આવ્યો તો ક્ષેત્રમાં ભૂમતા કાકા વધારે વાંચ્યું છે વાજુ તો છે કે હા ને લઈ ગયા હા ભૂમતા કાકા આ મારું બેટું પહેલા સોળું છું એટલે સોળવાનું કોણ નહીં રહેતી અને ચેડથી પાસે જીવ બાળો છે લે ઉભા થાજો ઉભા થો અરે ભૂપતજી આવું તો ના કરવાનું એ વાત કરો છો કે પહેલા જીવ બાળીને ઊભા કરો છો અને પછી છોડવાનું એ ભૂમતા કાકા એટલે હોર તમારે રાખવાની ભલા આદમી આ રમેશ છે આ રમેશમાં હું ગમે તે ખેલ કરી શકું વાત કરો છો તે હારું તાણી બોર રાખતા નહીં પછી રાડ કરો છો ઓપિંગો તમે બોલ્યા નતા એટલે હો હારું અલ્યા હો કઈની આઈડિયા પહેલા કમ્પ્લીટ કામ કરી દીધી અને હવે તમારવી પડવા માંડી છે પણ કચ્છો તો ની મોટા માથાડા તું ઘેર જા હું ઘેર આવું છું ને તારો હા કાઢી નાખું એકી ઓપિંગે रोते रोते हंसना सीखो हंसते हंसते रोना जितनी चाबी भरी राम ने अरे उतना चले खिलौना ઓપિંગો અરે ભાઈ વધારે વાંચ્યું છે આ મને મારું બેટું પેલા સોળતા સોળી દઉં છું અને પછી જીવ બાળા છે હરીભાઈ અરે ઉભા થો થઉં છું ઉભા થાજો તમે વધારે તો નહીં વાંચ્યું કે ઉબનજી હા તમે ચેડે ખેતરમાં આલ્યા ના તો હું તો હવે ભલાજીને બોરે જતો તો અને તમને ભાળી ગયો એટલે કીધું લાય તાર રમત રમતો જાઉં એવું છે એમ ઉભા થો અરે ઓપિંગો અરે ભાઈ વધારે તો નહીં વાંચ્યું કે હા ના અરે હમણાં આવતારો ના હું હોય બરોબર છું લે હરીભાઈ હું જઉં હો જો હા જો કીધું વધારે તો નહીં વાંચ્યું અરે ના સાલ છે જો રી નહીં ચડાવવાની હો હરીભાઈ અરે રી નહીં ચડાવી મેં રી ના ચડાવો બુબજી પછી મુએ મારું ને તો રી ના ચડાવતા હો અરે હરીભાઈ મને રી ચડાશે તમે કેટલા દીવા છોડ્યા મને આ તો કહું છું ખાલી એમ ના મારે કેવું પડે ભાઈ તાણે લે હું જઉં હો હા વધારે તો નહીં વાંચ્યું કે? ના પણ હરીભાઈ શું છે ખબર છે હા. આ રમત જ એવી છે ઓય અને આ રમતમાં હવે મને મજા જ આવી છે તાણે સમજણ આખી પડવા માંડી ને ચમ આટલી કળા સમજણ નથી પડતી ના હરીભાઈ આટલી ગાળા બોન જ નથી હવે બંધમાં આયા એમ ઓવે બેફોન હતા ઓ બે બોન હતા બરોબર પણ હરીભાઈ એક વાત કહું હા ખરેખર હવે આ ઓપિંગામાં એવી મજા આવે છે ને તે વાત જ છોડી મેલો હા બુબજી મજા ભલે આવતી પણ મારી વાતે તમે વાપરી ગયો હા. અમી પછી મારે ને તો ખોટું ના લગાડતા હો એ હરીભાઈ આ ઓપિંગામાં મારવાનું ચોથી આવે છે અરે ગરદો મારવાની વાત કરું છું ભાઈ હા એ તો બરોબર છે તમે તમને મોકો મળે ને તો મને છોડજો જેટલું જોર હોય ને એટલા જોરથી છોડજો મને રી નહીં ચાલે મોકો તો આપવા દો હાથમાં
અરે હરીભાઈ મોકો તમારે ગોતવાનો હોય. ઓવે ઓવે એટલે હું જઉં હવે. આ તમે ખેતરમાં આવીને ગોત્યો એવી રીત. ના ના હું તો કોમથી આવ્યો તો ભલાજીને બોરે જઉં છું. હા તે કોમથી જો હવે. હા હેડો કે ભાઈ. હા આહા! અલ્યા તારી ઓને ભૂલવાવા માટે તો અમે ખેતરમાં આયા. મારો ઓળખ્યો ખેતરમાં આવીને ગરદો છોડી ગયો અને અમે પાછો એમ કહી ગયો કે હવે તો મને યાદ જ આવ્યું છે. હવે શું કરવું મારે? પણ મોટા માથાળા ભલે તે મને ઓકળાઈને માર્યો પણ હવે જોજે ખાલી એક ગરદા ભેગો તારા બૈડામાં ગુબો ના પાડું તો મારું નામે હરીની. હા ઓહો આજે જે મોકણ વળખા કરી ગયા છે. હે ફસાણો તો બારમાં એટલે આ તે નીકળ્યા ઓવે ઓવે આવરા તણ હમણાં આય. તમે જબર હંગાત કર્યો છે તણ હે પટી ગયું કામ. હવ પટી ગયું બધું. કેમ ભૂમતા કા ઓમ કરો છો તમે? હા અરે ભાઈ મારું બધું પેલું ગંધાતું કાઢતો તો કે હા એટલે કેળામાં થાક લાગ્યો બરોબર નો. એવું છે એમ. ઓય બરોબર બરોબર. અને છે ને તમે કેમ ઢીલા ઢીલા લાગો છો? મને કોમ કરી કરીને થાક લાગ્યો છે. એવું એમ? આ કપામાં નેદમણ હતું ને ઓય એ બધું ખોવાયું છે તેમાં. ઓય ઓય ના ના બરોબર છે. હવે હરીભાઈ હા આપણે ઘેર જાની એટલે પહેલો મોકો મને આલજો. એ મોટા માથાડાને હું ઓપિંગો છોડું ની તેનો હા ના લઈ જાય. ના ભૂમતા કા ના. હે. પહેલો મોકો તમને નહીં મળે. પહેલો મોકો તો હું લ્યો અને આ ફેર મારે એને ગરબો નહીં છોડવો. આરે પાવડો હું એને બૈડામાં છોડ્યો જેમ કે હેરો મને ઓપિંગો છોડી ગયો છે. ચાણી ચાણી ઘેર ઘેર ઘેર? ઘેર દઈ ગયો તો ખબર છે. ના હરીભાઈ ના નક્કી અરે તમાર પાસે આવેલો લાગે છે. ના ના ભૂમતા કા અરે જોડાવો તો હાજો ના મેલું. હા ના તમને હાજર નહીં મિલે ને મને એવું લાગે છે આ તમારું શરીર કે છે. અલ્યા શરીર તો ભાઈ આ કામ કરી થાક લાગ્યો છે તેમાં મંદુ પડી ગયું છે. અરે ભાઈ તમે છે ને ઠેઠ ના કામ કરો છો આટલું બધું શરીર તમારું કોઈ દાડો નહીં થાકતું. આ હવે અવસ્થા થઈ ગઈ છે તેમાં. અરે ભાઈ હા ચૂકો એરો આવ્યો તો કે તો આવ્યો હે આવ્યો તો કેટલા સોડા ઓપિંગા ચન ચન ભૂમતા કા હે એને ભૂલવા માટે આપણે ખેતરમાં ગયા. એનો ચેડે ચેડે ખેતરમાં આવ્યો અને મને તઈ ગરદા છોડી ગયો છે એનો. અરે ભાઈ મારે એવું જ થયું છે. ત્રણ ઓપિંગા છોડી જશે એનો ભૂકા કાઢી નાખ્યા છે મારા. પણ એ વાતની ખબર નહીં પડી કે મારે બધું ઓન ખબર ચી રીતના પડી કે આપણે ખેતરમાં છે. હા પહેલથી બધું કળી જાય છે શું આર્યો. અને તાની પછી ભૂમતા કા આપણી બાજી આપણે નડવી પડી છે હાલ તો. બાજી નહીં ઓકા મુઠાની આઈડિયા આડવી પડી છે. વળતા પાણી જશે આપણા હોમાં. સાચી વાત છે. જેટલા ગરદા આપણે સોડ્યા નહીં એનાથી વધારે તો ખાઈ રહ્યા છે. પણ ના રે ભાઈ હા. હવે ઘેર જાની એટલે છે ને પહેલો મોકો તમે મને જ આલજો કારણ કે મારે વેર વાળવાનું છે. ઓવે વેર તો મારે વાળવાનું છે પણ ભૂમતા કા ભૂલ થઈ ગઈ. હું શું કહું છું હે કે આપણાથી નક્કી કોઈક ભૂલ થાય છે. કેમ? મને એવું લાગે છે કે આપણાથી નક્કી કોઈક ભૂલ થઈ છે અને એની ભૂલનું આર્યું પરિણામ છે. કેમ એટલે શું ભૂલ થઈ છે? એ તો હું ગોતું છું. ભૂલ મને મળવા દો ખાલી. અરે ભાઈ ભૂલ મેલો સાઈડમાં અને આરું બદલું વાળવાનું કરો નકે હવે મારું બધું કાઢું છે. આની શરત હવે કાઢી પડે એમ લાગે છે મને. હવે છે ને કોક એવું વિચારો ની જે આરે મોટા માથાળો છે ને કગરી પડે આપણાને. હા સમજે? ભૂમતા મારા મગજમાં એક આઈડિયા છે. ઓય આવ કહું આવ. કગરી પડશે અને એમ જ કહે કે ભાઈ મારે હવે ઓપિંગો નહીં બંધાવો છૂટો કરી નાખો અને હાથ હાથ ગરદા તમે મને છોડો. બરોબર આઈડિયા તમે લાયા છો. હડો હવે ક્યાં